વેલકમ ફ્રેન્ડ્સ. આજે ધોરણ 12 વિષય ગણિત એમાં બીજું ચેપ્ટર જે છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, તેમાં આપણે આગળના દાખલા ગણીશું. તો જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી જોઈએ. સાબિત કરોના દાખલા આપણે ગણતા હતા. સાબિત કરો, અને એમાં દાખલા નંબર 10 હતો. એમાં હતું કોટ ઇનવર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સાઇન થીટા 1 પ્લસ સાઇન એક્સ વત્તા સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ સાઇન એક્સ. બ્રેકેટ ઇઝ કમ્પ્લીટ. એન્ડ છેદમાં હતું સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સાઇન એક્સ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ સાઇન એક્સ. અને આના બરાબર આપણે સાબિત કરવાનું છે x/2, અને આપણને આપ્યું છે x belongs to 0 to π/4. ચલો, શરતનો પણ ઉપયોગ કરવો પડશે. તો જો આ બધા સ્ક્વેર રૂટ કાઢવા માટે આપણે કંઈક એવું સૂત્ર બનાવવું પડે કે અંદર એનો સ્ક્વેર થાય. તો એના માટે એક ચોક્કસ રીત છે જેનો ઉપયોગ સંકલન અને વિકલન બધામાં થાય છે. તો એ જો એના માટે શું કરવું, તો આપણી પાસે ડાબી બાજુ છે, ડાબી બાજુ બરાબર કોટ ઇનવર્સ ડાબી બાજુ બરાબર કોટ ઇનવર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 ની જગ્યાએ લખશું આપણે સાઇન સ્ક્વેર x/2 પ્લસ કોસ સ્ક્વેર x/2. સાઇન x ની જગ્યાએ આપણે સૂત્ર મૂકીશું પ્લસ ના પ્લસ 2 sin x/2 into cos x/2. આમ પ્લસ અહીંયા પણ આ જ સૂત્ર મૂકીશું. 1 ની જગ્યાએ લખશું આપણે sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2. આ પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે આપણે એવું કરીએ છીએ. -2 sin x/2 into cos x/2. અંશની વાત થઈ. હવે રહે છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સાઇન એક્સ, એટલે કે સાઇન સ્ક્વેર x/2 પ્લસ કોસ સ્ક્વેર x/2. 1 ની જગ્યાએ લખીએ કે ને સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન એક્સ. તો પ્લસ સાઇન એક્સ ના બે આપણે સૂત્ર મૂકીએ સાઇન એક્સ નું 2 sin x/2 into cos x/2. આપણે સાઇન મૂક્યું. ત્યાર પછી માઇનસ, અને 1 ની જગ્યાએ લખશું sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2 માઇનસ 2 sin x/2 into cos x/2. હવે જો અહીંયા આપણને મળ્યું cot ઇનવર્સ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab, એટલે કે cos x/2 પ્લસ sin x/2 એનો હોલ સ્ક્વેર પ્લસ cos x/2 માઇનસ sin x/2 એનો હોલ સ્ક્વેર. તો આ હોલ જે સ્ક્વેર આવ્યો એની સાથે સ્ક્વેર રૂટ દૂર થઈ જશે. એ જ રીતે છેદમાં
છેદમાં આવશે cos x/2 ઇન્ટુ પ્લસ sin x/2 માઇનસ cos x/2 માઇનસ sin x/2. તો વર્ગ ને વર્ગમૂળ દૂર થઈ જાય એટલે વર્ગમૂળમાં રહેલી સંખ્યા હંમેશા ધન હોય. તેથી આપણે અહીંયા આગળ માનાંક કરવો પડે. હા, સ્ક્વેર રૂટ દૂર થયા પછીની જે સંખ્યા મળશે આપણને એ ધન સંખ્યા મળવી જોઈએ. એટલે ધન છે કે નહીં આપણને ખબર નથી એટલે આપણે માનાંકમાં રાખીએ છીએ અને પછી જોઈશું આપણે એ ધન થાય છે કે નહીં. જો અહીં થીટા બિલોંગ્સ ટુ 0 to π/4. આ 0 આ π/4 cos 1 હોય sin 0 હોય. cos ઘટતો 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 અહીંયા 0 થઈ જાય અને sin વધતો વધતો અહીંયા 1 થઈ જાય. અહીંયાથી cos ઘટે ઘટે અહીંયા બંને સરખા થાય, આ વધે એટલે આ ભાગ જે 0 થી π/4 માં છે એમાં cos વિધેય મોટું હોય, cos વિધેયનું મૂલ્ય વધારે હોય. તેથી આપણે cos વિધેયનું મૂલ્ય વધારે છે એટલે આપણે cos x/2 માઇનસ sin x/2 લખીએ તો આપણને પરિણામ ધન મળે. તો માનાંક કાઢી નાખીએ હવે અને લખીએ cot inverse cos x/2 plus sin x/2 plus cos x/2 minus sin x/2. આ ધન જ છે એટલે માના ડાયરેક્ટ કાઢી શકાય. cos મોટો છે, sin નાનો છે. cos x/2 plus sin x/2 minus cos x/2 plus sin x/2. તો હવે જો અહીંયા આગળ sin x/2 પ્લસ છે, sin x/2 માઇનસ છે. એ જ રીતે અહીંયા cos x/2 પ્લસ છે, cos x/2 માઇનસ છે. કેન્સલ થઈ જશે. cot inverse 2 times cos x/2 plus cos x/2 એટલે cos x/2 2 times sin x/2. હવે જોઈએ તો બે કેન્સલ થાય અને અહીંયા મળશે cot inverse, અંદર મળશે cot x/2. તો cot inverse ને cot દૂર થાય તો તમને મળશે x/2 જે આપણે સાબિત કરવાનું હતું ને x/2 મળી. તો જોઈ લો મિત્રો એકવાર. વનની જગ્યાએ આપણે સૂત્ર મૂક્યું છે sin square x/2 cos square x/2. sin x નું સૂત્ર છે 2 sin x/2 cos x/2. એ જ રીતે બધામાં કર્યું. સ્ક્વેર ને સ્ક્વેર રૂટ દૂર થયું એટલે માનાંકમાં આવી ગયું. હંમેશા આ વર્ગમૂળ છે ધન વર્ગમૂળ દર્શાવે છે. આ √x હોય અને સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x, જ્યાં x ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0. એટલે કે આ ધન વર્ગમૂળ છે. એટલે ધન વર્ગમૂળ માટે શું કરવું પડે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો ધન આવે. તો cos મોટા અને sin નાના. એ કેવી રીતે ખબર પડી? જો x ક્યાં છે 0 to π/4 માં છે એટલે x/2 ક્યાં હોય 0 to π/8 માં. એટલે અહીંયા 0 થી π/4 સુધીમાં cos મોટા sin નાના. અહીંથી sin મોટા થઈ જાય, cos નાના થઈ જાય, અહીંયા sin 1 થઈ જાય, cos 0 થઈ જાય. તો આ રીતે આપણે ગણીશું.
ત્યાર પછી આગળ જો 11મો છે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વત્તા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ. આ પ્રકારની આપણને રકમ આપી છે અને આપણે આના બરાબર સાબિત શું કરવાનું છે? સાબિત આપણે કરવાનું છે π/4 માઇનસ આવું થશે જો ઇઝ ઇક્વલ ટુ π/4 માઇનસ 1/2 cos ઇન્વર્સ એક્સ. આ રકમ જો બધા 11મો દાખલો છે. અહીંયા આપણને ધારવાનું કીધું છે. આપણે અહીંયા ધારી શકીએ x બરાબર cos થીટા પણ લઈ શકીએ, cos 2 થીટા પણ લઈ શકીએ. તો જો અહીં પહેલા ડાબી બાજુ લખું છું, લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુ આપણને આપેલી છે તે 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ. હવે અહીં લઈશું આપણે અહીં x બરાબર cos 2 થીટા ધારતા અથવા લેતા તો જો sin ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ cos 2 થીટા વત્તા વર્ગમૂળમાં 1 માઇનસ cos 2 થીટા ના છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ cos 2 થીટા, x ની જગ્યાએ cos 2 થીટા લખીએ છીએ આપણે, માઇનસ 1 માઇનસ cos 2 થીટા. હવે મિત્રો આ પ્રકારની ગોઠવણ છે એ ચોક્કસ છે. જો જ્યારે પ્લસમાં અને માઇનસમાં બંનેમાં સૂત્ર તમારે બનાવવું હોય તો એ માત્ર cos થી જ બનશે. કારણ 1 plus cos 2 theta is equal to 2 cos square theta by 2. 1 minus cos 2 theta is equal to 2 sin square theta by 2. એટલે 2 sin square theta. અહીંયા theta હોય તો theta by 2 થઈ જાય, 2 theta હોય તો theta થઈ જાય. તો જોઈએ sin inverse અહીંયા આપણને મળશે 2 cos square theta વત્તા અહીંયા મળશે 2 sin square theta ના છેદમાં મળશે 2 cos square theta minus square root of 2 sin square theta. હવે આપણે વર્ગ અને વર્ગમૂળ દૂર કરીએ, 2 2 કેન્સલ થશે, એ નીકળી જશે, આપણને આવું મળશે. ડાબી બાજુ બરાબર tan ઇન્વર્સ છે. is equal to tan ઇન્વર્સ અહીંયા વધ્યું cos થીટા વત્તા sin થીટા છેદમાં cos થીટા માઇનસ sin થીટા. હવે અંશ અને છેદને cos થીટા વડે ભાગો તો તમને મળશે આવું tan ઇન્વર્સ 1 plus tan theta અને 1 minus tan theta. ચાલો હવે આની જગ્યાએ આપણે લખશું is equal to
tan ઇનવર્સ 1 ની જગ્યાએ tan pi by 4 લખાશે, tan pi by 4 પ્લસ tan થીટા છેદમાં tan pi by 4 માઇનસ tan થીટા. હવે અહીંયા આગળ આપણે લખશું 1 અને અહીંયા લખશું આપણે માઇનસ tan pi by 4 into tan theta. તો જો આપણી રકમ કેવી બની ગઈ? tan ઇનવર્સ x plus y નું સૂત્ર બન્યું આ. તો આપણે લખશું અહીંયા is equal to tan ઇનવર્સ tan pi by 4 plus theta. આ આપણું સૂત્ર બન્યું. tan ઇનવર્સ tan જાય તો મળ્યું શું? pi by 4 plus theta. તો theta કોણ છે અહીંયા? theta બરાબર જોઈ લો. પહેલા cos સામે જાય એટલે cos ઇનવર્સ x બને અને 2 theta માંથી theta ને કરતા બનાવીએ એટલે 2 સામે જાય એટલે છેદમાં 2 જાય આવું બને એટલે મળશે આપણને pi by 4 minus 1 by 2 cos ઇનવર્સ x. થીટા ની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. થીટા ની કિંમત શેના પરથી મૂકશું? જે આપણે ધારેલું છે એના પરથી થીટા ની કિંમત બનાવીને મૂકી દેવાની છે. ધારેલું છે એમાંથી થીટા ને કરતા બનાવવું હોય તો પેલા cos ને દૂર કરવા પડે. cos સામે જાય એટલે cos ઇનવર્સ થઈ જાય, cos ઇનવર્સ x થઈ જાય. પછી હજી આપણે 2x 2 થીટા ની જરૂર નથી, આપણે જરૂર માત્ર થીટા ની છે. તો 2 ને પણ સામે જવા દેવો પડે એટલે અહીંયા 1/2 થઈ જાય. આમ આ રીતે આપણે ગણી શકીશું. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારનું સાદુરૂપ છે આપણા ગણિતમાં બહુ બધા દાખલામાં આવશે. એક પેટર્ન મગજમાં વિચારી રાખો હંમેશા માટે ધોરણ 12 સાયન્સમાં કે પ્લસમાં અને માઇનસમાં બંનેમાં સૂત્ર બનાવવું હોય તો એના માટે માત્ર એક જ વિધેય છે અને એ છે cos 2 થીટા અથવા cos થીટા. જેમ કે જો અહીં 1 plus cos 2 થીટા અને 1 minus cos 2 થીટા ના સૂત્ર બન્યા. 2 cos square theta by 2 2 theta by 2 એટલે 2 થીટા અને 1 minus cos 2 થીટા એટલે 2 sin square થીટા. એટલે આમ આપણે આ સૂત્ર બનાવી અને એકની જગ્યાએ tan pi by 4 લખ્યો. અહીંયા ગુણાકારમાં એક હોય, કઈ ન હોય તો 1 ના 1 માઇનસ ના માઇનસ 1 into tan theta છે તો tan pi by 4 into tan theta લખી શકાય. દાખલા નંબર 12 છે 9 pi by 8 minus 9 by 4 sin inverse 1/3 is equal to 9 by 4 sin inverse 2 root 2 by 3. આવું સાબિત કરવાનું છે. ચાલો તો ડાબી બાજુથી શરૂઆત કરું છું. ડાબી બાજુ બરાબર 9 pi by 8 9 pi by 8 minus 9 by 4 sin inverse 1 by 3. આમાંથી આપણે 9 by 4 કોમન લઈ લઈએ તો અહીંયા શું વધે? તો અહીંયા વધશે pi by 2 minus sin inverse 1 by 3. ચાલો વધશે 9 લીધા કોમન, 8 માંથી 4 લીધા એટલે 2 વધ્યા, 4 ગુણ્યા 2 એટલે 8. પાઈ તો છે જ, અહીંથી 9 by 4 લઈ લીધા અહીંથી. હવે pi by 2 માઇનસ હોય તો વિધેય બદલાઈ જાય. 9 by 4 અહીંયા આવશે cos ઇનવર્સ 1 by 3. આવું આવી જશે. cos ઇનવર્સ 1 by 3 આવી જાય. pi by 2 માઇનસ sin ઇનવર્સ x એટલે cos ઇનવર્સ x. હવે જો એક આપણે ત્રિકોણ દોરીએ 1 by 3 છે
cos એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ, આ પાછળની બાજુ છે અને આ કર્ણ છે, તો આ થશે પાયથાગોરસના પ્રમેયથી 2√2. હવે તમારે આને સાઈનમાં કન્વર્ટ કરવું છે વિધેયને, તો જુઓ 9/4 તો 9/4 છે, અહીંયા લખશું sin ઇનવર્સ આ થીટા છે, તો સામેની બાજુ 2√2 છેદમાં કર્ણ 3. લો આમ આપણે જે સાબિત કરવાનું તે આપણને મળી ગયું. સૌપ્રથમ સામાન્ય લ્યો, સૂત્રનો ઉપયોગ કરો. π/2 minus tan inverse x is equal to cos inverse x. 9/4 ના 9/4 બેઠા લખવાના, આના જગ્યાએ cos inverse x. cos ને પછી sin માં કન્વર્ટ કરવું હોય તો ત્રિકોણ દોરી અને એના ત્રણેય બાજુના માપ મેળવી લેવાના અને એના વડે કરી શકાય, અથવા બીજી બધી રીતો છે જે તમે જાણો છો. હવે પ્રશ્ન બદલાય છે. હવે આવે છે સમીકરણ ઉકેલો, એટલે કે સમીકરણમાંથી આપણે x નું મૂલ્ય મેળવવાનું છે, એને કહેવાય સમીકરણ ઉકેલો. એટલે શું? તો કે સમીકરણમાં જે સમીકરણ આપેલું છે એમાં જે અજ્ઞાત ચલ છે એની કિંમત મેળવવી, એટલે કે એનું x નું મૂલ્ય મેળવવું. તો જોઈએ સમીકરણ ઉકેલ, એમાં 13મો પ્રશ્ન છે ડાયરેક્ટ 2 tan inverse cos x is equal to tan inverse 2 cosec x. 2 cosec x. ચાલો આવી રકમ છે અને આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. સમીકરણ ઉકેલો ઇઝ ઇક્વલ ટુ x બરાબર કેટલા. હવે એક કામ કરીએ, આપણે આને આવું લખીએ, 2 tan ઇનવર્સ છે ને, એટલે tan ઇનવર્સ cos x પ્લસ tan ઇનવર્સ cos x. 2 છે એટલે 1 + 1 2 થઈ ગયા, is equal to tan inverse 2 cosec x. હા, હવે સૂત્ર છે આપણી પાસે tan inverse x plus tan inverse y is equal to આપણને મળશે tan inverse x plus y એટલે 2 cos x અને છેદમાં મળશે 1 minus cos square x is equal to tan inverse 2 cosec x. હવે જો બંને વચ્ચેથી આપણે tan inverse કેન્સલ કરી નાખીએ તો આપણને આવું મળશે 2 cos x ના છેદમાં 1 minus cos square x એટલે sin square x is equal to 2 cosec x. 2 કેન્સલ થશે, sin square x બરાબરની સામે લઈ જાઓ તો cos x is equal to sin square x છે સામે જશે એટલે આવું થઈ જાય sin square x ગુણ્યા cosec x. હવે cosec સાથે એક sin જાય તો આપણને શું મળ્યું? cos x is equal to sin x. તો અહીંયા લેશું છેદમાં, તો cos x ના છેદમાં sin x એટલે cot x. cot x બરાબર 1 અને છેદમાં લઈ લીધું સામે 1 લો તો x બરાબર કેટલા? તો x બરાબર π/4. જો cot નું મૂલ્ય 1 ક્યારે થાય? જ્યારે એનો ખૂણો છે π/4 હોય ત્યારે. હજુ એક સમીકરણ છે, ત્યાર પછી MCQ છે.
જો એક સમીકરણ જોઈ લઈએ તો ઉકેલીએ આપણે, અને આ જ રીતથી તમે પણ ઉકેલશો એવી આશા રાખું છું. તો tan inverse 1 minus x by 1 plus x is equal to 1 by 2 tan inverse x. આમાં tan inverse x છે, એમાં x કેટલા હોય એ જો આપણને મળી જાય તો આપણું સમીકરણ ઉકેલાઈ ગયું કહેવાય. હવે એક કામ કરીએ, આ 2 છે એને છેદમાં છે આ બાજુ અંશમાં ગુણાકારમાં લાવી દઈએ. આવું લખાય 2 tan inverse 1 minus x છેદમાં 1 plus x is equal to tan inverse x. હવે આ 2 tan inverse x છે એને આપણે લખાય tan inverse x વત્તા tan inverse x, એટલે આમ tan inverse 1 minus x 1 plus x વત્તા 1 minus x 1 plus x 2 tan inverse x, tan inverse x plus tan inverse x. તો tan inverse x plus tan inverse x શું થાય? tan inverse x plus x 1 minus x square. અહીંયા સ્ક્વેર થશે. સામે છે આપણી પાસે tan inverse x. tan inverse ને કેન્સલ કરો. હવે આનું થોડુંક સાદુરૂપ આપીએ મિત્રો. સાદુરૂપમાં શું થશે? x plus x minus 1 ગુણ્યા x plus 1 એટલે 1 minus x નો સ્ક્વેર થાય, 1 minus x નો સ્ક્વેર વત્તા 1 minus x નો સ્ક્વેર. અહીંયા છે 1 plus x, અહીંયા ગુણાશે x સાથે સ્ક્વેર થઈને, એટલે 1 plus x નો સ્ક્વેર માઇનસ 1 minus x નો સ્ક્વેર is equal to x. આવી રકમ મળી. પ્લસ 1 માઇનસ 1 જશે, સોરી બંને પ્લસ છે. હવે જોઈએ છેદનું સાદુરૂપ આપો તો અહીંયા થઈ જશે તમને 2 minus 2x square છેદમાં થશે 1 plus 2x plus x square. અહીંયા થશે minus 1 minus 2x plus x square is equal to x. તો અહીંયા જો બે સામાન્ય કાઢી લેવામાંથી તો તમને આવું મળશે 2 into 1 minus x square છેદમાં 1 plus 2x plus x square છે. આ માઇનસ નિશાની જો અંદર ગુણાઈ જાય તો શું થઈ શકે? તો આ છે માઇનસ થઈ જાય, આ પ્લસ થઈ જાય, અને આ થઈ જશે માઇનસ. તો અહીંયા x square plus x square minus કેન્સલ, 2x બે પ્લસ છે એટલે આપણે ડાયરેક્ટ લખીએ તો 4x થઈ જાય. 4x 2x plus 2x 4x, અને આ minus 1 છે, minus 1 અને plus 1 કેન્સલ થઈ જાય, અને હવે is equal to x છે. 2 2 જા 4 એટલે આપણે એવું લખશું 1 minus x whole x square છેદમાં 2 is equal to x. તો હવે આપણે આનું ગણતરી કરીને x ની કિંમત મેળવવી હોય તો 1 minus x square is equal to 2x થાય. બધા પદને સામે લઈ જાઓ તો x square પ્લસ થઈ જાય,
2x તો પ્લસ છે જ 1 માઇનસ થઈ જાય બરાબર 0. -1 ના આપણે અવયવ કાઢવાના છે જેનો સરવાળો થાય +2. tan inverse -2x square +1 -1 plus x square minus x square 2x plus 2x 4x. છેદમાં આપણને મળશે 2x. x નો 2 વડે ભાગાકાર છે એટલે 2x વધશે તો અહીં 2x સ્ક્વેર થઈ જશે ત્યાં 2x સ્ક્વેર થશે એટલે 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3 તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3. અહીં 4x છે ઉપર 2 છે 2 વડે 4 ને ભાગો એટલે 2 વધે x તો રહેવાનો છે તો x અહીંયા મૂકી દીધો. હવે જો આ બે કિંમતો મળી સમીકરણ ઉકેલોમાં પ્રતિવિધેયમાં એવું શક્ય છે કે આ બંને કિંમતો સત્ય હોય અથવા તો એક સત્ય હોય અથવા તો બંને અસત્ય હોય તો એ ખબર કેવી રીતે પડશે આપણને? x ની કિંમત આજે મળી એકવાર +1/√3 લેવાના અહીંયા બંને જગ્યા અહીંયા ડાબી બાજુ મૂકો જમણી બાજુ મૂકો જવાબ સરખો આવી જાય તો કહી શકાય કે એ કિંમત શક્ય છે. બીજું પછી -1/√3 મૂકો એ ડાબી બાજુમાં જમણી બાજુમાં મૂકી જો અલગ અલગ એનો જો જવાબ સરખો આવી જાય તો કહી શકાય કે પેલી કિંમત પણ છે. તો એ હું કામ હવે થોડું તમારા પર છોડું છું એટલું કરી અને ચેક કરી લેવાનું છે આપણે. તો હવે મિત્રો MCQ છે MCQ માં જુઓ 15 એવું છે sin tan inverse x is equal to લો હવે અહીંયા sin આપ્યું છે અને અહીંયા tan આપ્યું છે તો આ sin હોય તો અહીંયા sin ઇન્વર્સ લાવવું પડે. તો એના માટે શું કરશું આપણે એક ટ્રાયેંગલ ડ્રો કરીએ. અને આપણે ખૂણો θ કહીએ. હવે θ બરાબર
સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ તમારું થઈ જશે સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો જુઓ હવે, તેથી સાઇન ઇનવર્સ એક્સ છે તો એક્સ ની જગ્યાએ લખાય થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1. સાઇન ઇનવર્સ સાઇન જશે તો તમને મળશે એક્સ ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1. જે તમારા એમસીક્યુ માં જવાબ છે એ આપેલો છે ડી છે આપણો જવાબ છે. એક 16મો એમસીક્યુ તમને હોમવર્કમાં આપું છું અને ત્યાર પછી છેલ્લો અને 17મો છે એ આપણે જોઈ લઈએ એટલે આ ચેપ્ટર જે છે એ પૂરું થઈ જશે. સત્તરમો છે tan ઇનવર્સ x by y માઇનસ tan ઇનવર્સ x minus y x plus y. આના બરાબર શું આવશે? તો આપણે સાદુરૂપ આપીએ છીએ અને આપણે જાણીએ પણ છીએ. tan ઇનવર્સ અહીંયા આવશે x by y માઇનસ x minus y છેદમાં x plus y. અહીંયા આવશે 1 પ્લસ x by y, સૂત્ર છે બેઠું જ x minus y છેદમાં x plus y. બ્રેકેટ ઇઝ કમ્પ્લીટ. હવે આગળ સાદુરૂપ આપણે આપીએ તો tan ઇનવર્સ આ x સાથે ગુણાય તો થઈ જાય x સ્ક્વેર પ્લસ xy. આ માઇનસ xy પ્લસ માઇનસ માઇનસ પ્લસ y સ્ક્વેર. હવે આ જે છે એને આપણે ગુણીએ તો થઈ જાય xy પ્લસ y સ્ક્વેર. x ને ઉપર ગુણી નાખીએ તો પ્લસ x સ્ક્વેર માઇનસ xy. આ પ્રકારનું સાદુરૂપ આપણને મળે. તો માઇનસ xy પ્લસ xy કેન્સલ થઈ ગયા, માઇનસ xy પ્લસ xy કેન્સલ થઈ ગયા. આપણને મળ્યું શું? tan ઇનવર્સ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. એટલે કે આપણને મળ્યું tan ઇનવર્સ 1 અને tan ઇનવર્સ 1 નું મૂલ્ય થશે આપણને આમાં આપેલું છે પાઈ બાય 4. આ જવાબ છે tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4. તો ચાલો મિત્રો આટલી પ્રેક્ટિસ કરજો. કંઈ પણ સમજણ ન પડી હોય તો મને જણાવજો, તો ફરીથી આપણે જોઈ લઈશું એકવાર. થોડું ધ્યાન આપજો. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આવતીકાલથી શ્રેણિક જે ચેપ્ટર છે આપણું આના પછી એની આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી ગુડ બાય.